અમરેલી પાલિકામાં જનસેવાને લગતા અનેક પ્રશ્નો અને ચલકચલાણું બંધ કરાવતા પ્રમુખ। અમરેલી નગરપાલિકાના નવનિયુક્ત પ્રમુખ વૈશાલીબેન માંગરોળિયાએ પોતાનો કાર્યભાર સંભાળ્યા બાદ પાલિકાના વહીવટી તંત્રમાં શિસ્ત અને પારદર્શિતા લાવવા કડક પગલાં અપનાવ્યા છે। ત્યારે પ્રમુખ વૈશાલીબેન, ઉપપ્રમુખ વિરલભાઈ પોપટ, કારોબારી ચેરમેન મૌલિક ઉપાધ્યાય સહિતના પદાધિકારીઓ અને અધિકારીઓએ પાલિકા કચેરીમાં સરપ્રાઇઝ ચેકિંગ કરીને સપાટો બોલાવ્યો હતો। વિવિધ શાખાઓનું નિરીક્ષણ કર્યું હતું। તપાસ દરમિયાન કેટલાક કર્મચારીઓ ફરજ પર ગેરહાજર હોવાનું તેમજ કામગીરીમાં બેદરકારી જોવા મળતા પ્રમુખે કડક નારાજગી વ્યક્ત કરી હતી। કર્મચારીઓને જવાબદારીપૂર્વક કામ કરવાની સૂચનાઓ આપવામાં આવી હતી। પ્રમુખે જણાવ્યું હતું કે નગરપાલિકા પ્રજાની સેવા માટેની સંસ્થા છે અને નાગરિકોને કામમાં કોઈ પણ પ્રકારની બેદરકારી ચલાવી લેવામાં આવશે નહીં। ફરજ દરમિયાન ગેરહાજર રહેલા કર્મચારીઓની યાદી તૈયાર કરી નિયમ મુજબ કાર્યવાહી કરવા પણ સૂચના આપવામાં આવી હતી। આ ઉપરાંત પાલિકામાં આવતા નાગરિકોને સમયસર અને સરળતાથી સેવા મળે તે માટે તમામ વિભાગોને વધુ જવાબદારીપૂર્વક કામ કરવાની તાકીદ કરવામાં આવી હતી।